નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાઈ જાલરિયા એગ્રી ક્લિનિક હળવદ. એગ્રી ક્લિનિક યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત. કપાસ અને મરચીમાં જે ચૂસ્ય જીવાત આવે છે તો એના નિયંત્રણ માટે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો એના વિશે આજે આપણે વાત કરીએ. તો કપાસના પાકમાં સૌથી વધારે અત્યારે જોવા જઈએ તો લીલી પોપટી અને સફેદ માખીનો પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. તો એના માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ? ઉલાલા અથવા તો પનામા એ ફ્લોનિકામાઇડ 50% 8 ગ્રામ પ્રતિ પંપ મુજબ, અથવા તો આપણે ડાયનોટોફ્યુરાન 20% જે 10 ગ્રામ, અને તેની સાથે બુપ્રોફેજિન અને એસિફેટ પાવડર જે આવે છે તેનું 25 ગ્રામ પ્રતિ પંપ મુજબ, અથવા તો ડાયનોટોફ્યુરાન 47.8% 20 થી 25 ml પ્રતિ પંપ, અથવા તો પાયરીપ્રોક્સિફેન, ડાયનોટોફ્યુરાન અને ડાયફેન્થ્યુરોન, આ ત્રણ ટેકનિકલનું જે મિશ્રણ આવે છે તે 30 થી 35 ml પ્રતિ પંપ મુજબ ઉપયોગ કરવામાં આવે તો લીલી પોપટીમાં આપણે સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ. બીજી વાત કરીએ કપાસમાં થ્રિપ્સ. તો કપાસનું પાન જો આપણે નીચેની સપાટી તરફ જોઈએ તો નીચેની સપાટી આપણે લાલ કલરની જોવા મળે છે, જે થ્રિપ્સના લીધે થયેલી હોય છે. તો એના માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ? તો થ્રિપ્સ માટે ફિપ્રોનિલ અને ઇમિડાક્લોપ્રિડ જે 40% બંને આવે છે તેનો ઉપયોગ 5 ગ્રામ પ્રતિ પંપ, અથવા તો ફિપ્રોનિલ 80% જે જમ્પ અથવા પાવર્થના નામથી માર્કેટમાં મળે છે, તો તેનો ઉપયોગ આપણે 3 થી 4 ગ્રામ પ્રતિ પંપ, અથવા તો જો વધારે અટેક હોય થ્રિપ્સનો તો એના માટે આપણે ડેલિગેટ અથવા તો થ્રેસર ડેલિગેટ જે સ્પિનેટોરમ 11% 16 ml પ્રતિ પંપ, અથવા તો થ્રેસર જે સ્પિનોસેડ 45% આવે છે તે 6 થી 7 ml પ્રતિ પંપ મુજબ ઉપયોગ કરવામાં આવે તો થ્રિપ્સમાં પણ આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. બીજું મરચીની વાત કરીએ તો મરચીમાં આપણે સૌથી વધારે કુકળ આવતી હોય છે, જે થ્રિપ્સ કથીરી અથવા તો સફેદ માખી જે વાયરસ ફેલાવે છે તેના લીધે સૌથી વધારે આવતી હોય છે. તો તેના વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે એ જોવું જરૂરી છે કે આપણા ખેતરમાં જે કુકળ આવી છે તે શેના લીધે આવેલી છે. બાજુમાં ફોટા બતાવ્યા એ પ્રમાણે જો તમારો છોડ દેખાતો હોય તો કઈ જીવાતના લીધે તમારે કુકળ આવી છે તે જાણી શકાય છે. તે જાણી અને દવાનો ઉપયોગ કરવામાં આવે તો એમાં પણ આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. જેમ કે જો થ્રિપ્સના લીધે કુકળ હોય તો તેના માટે આપણે ડેલિગેટ જે સ્પિનોટેરમ 11% માર્કેટમાં જે ડેલિગેટ અથવા તો સમિટના નામથી મળતું હોય છે તેનો 16 ml પ્રતિ પંપ, અથવા તો આપણે સિનવા અથવા તો ગ્રાસિયા જે ફ્લુક્ઝામેટામાઇડ ટેકનિકલ આવે છે તે 16 ml પ્રતિ પંપ, અથવા તો થ્રેસર જે આવે છે સ્પિનોસેડ 45% તેનો આપણે 7 થી 8 ml પ્રતિ પંપ મુજબ ઉપયોગ કરવામાં આવે તો થ્રિપ્સમાં આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. બીજું છે વાયરસ જે સફેદ માખીના લીધે ફેલાતો હોય છે. જો વાયરસવાળા છોડ જો તમારા ખેતરમાં જોવા મળે તો તેને ઉખાડીને બહાર ફેંકી દેવા, અથવા તો એના ડોકા કાપી નાખવા, અને તેના આગળ વધતું અટકાવવા માટે એજીફોર્ટ દવા આવે છે જે 30 ml પ્રતિ પંપ, અને તેની સાથે અપાચે 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ સ્પ્રે કરવો, અને એના સ્પ્રે કર્યાના 7 થી 8 દિવસ બાદ પોષક સુપરસ્ટાર 20 થી 25 ml પ્રતિ પંપ મુજબ સ્પ્રે કરવો, અને યેલો સ્ટીકી ટ્રેપ જે વીઘે 10 મુજબ ગોઠવવામાં આવે તો તેમાં પણ આપણે સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ. જો મારો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરો, અને મારી યુટ્યુબ ચેનલ એગ્રી ક્લિનિક ને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી શકે. આભાર.